નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। વોર્ડ નંબર 1 ખાતે આવેલા રાજુનગર જાદુ પાર્ક પાસે અવારનવાર એક્સિડન્ટના બનાવો બનવાના કારણે નાગરિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે, જેમાં ગઈકાલે રાતના સમયે એક નાની બાળકીને ફૂલ સ્પીડમાં જતી બાઇક ચાલકે અડફેટમાં લીધી હતી। નાની બાળકીને હાથ ઉપર અને પગ અને હોઠ પર ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક શ્રીજી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવી હતી। નાગરિકોનો ખૂબ જ રોષ ફાટી નીકળ્યો હતો। તેમણે ચીમકી ઉચ્ચારી હતી કે જ્યાં સુધી અહીંયા બમ્પ બનાવવામાં નહીં આવે તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ, કેમ કે થોડાક સમય પહેલાં અહીંયા એક વૃદ્ધનું મૃત્યુ થયું હતું। થોડાક સમય પહેલાં એક ઉંમરલાયક દાદાનું પણ આ જ જગ્યા પર મૃત્યુ થયું છે। વારંવાર લેખિતમાં સ્થાનિક કાઉન્સિલરોએ અરજી આપવા છતાં પણ અહીંયા બમ્પ બનાવવા માટે કોઈપણ કાર્યવાહી કરવામાં આવતી નથી, જેના કારણે આ વિસ્તારમાં રાત્રિના સમયે યુવાનો બેફામ બનીને બાઇકો હંકારતા હોય છે, જેના કારણે ઘણીવાર અકસ્માતોના બનાવ બને છે અને ઘણીવાર નાગરિકોના મૃત્યુના બનાવો પણ બનતા હોય છે। તેમ છતાં પણ તંત્ર જાગતું નથી। વારંવાર રજૂઆત કરવા છતાં, કોર્પોરેશનમાં રજૂઆત કરવા છતાં, ટ્રાફિક વિભાગમાં રજૂઆત કરવા છતાં પણ અહીંયા બમ્પ બનાવવામાં આવતો નથી, જેના કારણે રોજ બેરોજ અકસ્માતોના બનાવો આ જ જગ્યા પર બનતા રહે છે। તો આ જગ્યા પર અમને વહેલી તકે બમ્પ બનાવી આપવામાં આવે, નહીં તો અમે સ્થાનિક નાગરિકો આવનાર ચૂંટણીનો બહિષ્કાર કરીશું તેવી ચીમકી સ્થાનિક રહીશો દ્વારા ઉચ્ચારવામાં આવી હતી। આજે રોજ અમારે છે ને અમે બહાર બેઠેલા, મારી છોકરીને એક બાઇક વાળો ફૂલ સ્પીડમાં જતો હતો અને મારી છોકરીને ઢસડીને લઈ ગયો છે। છોકરી મારી સિરિયસ છે અને અમે કોર્પોરેટરને આવી રીતે વારંવાર રજૂઆત કરીએ છીએ, પણ કોર્પોરેટર આવી રીતે બમ્પ બનાવવા માંગતા નથી। અમે જ્યારે કહે છે તો કે તમે પોલીસ સ્ટેશનમાં જાણ કરો, અમે જ્યારે હોય ત્યારે આવી રીતે બના બતાવી જાય। આ તો અઠવાડિયા 15 દિવસમાં 3 થી 4 અકસ્માત થાય છે અને 2 જણા તો ઓપરેટ થઈ ગયા, બાબાનો ઓફ થઈ ગયા, એક ભાઈ પણ અહીંથી થઈ ગયો અને 2-3 માં તો અમને અઠવાડિયું થયું છે। અઠવાડિયામાં 3 થી 4 વાર અમારે એક્સિડન્ટ થાય, પણ કોર્પોરેટર કોઈ જેનો એ લેતા નહીં છે અને અમે જઈએ કઈ રજૂઆત કરવા જઈએ તો અમને નાલા બાલા બતાયા કરે છે, કોઈ અમારું સાંભળતું નથી। આ કેટલી વખત તમે આની રજૂઆત કરી છે? લગભગ અમે એમની રજૂઆત તો 10 થી 15 વાર કામ કરો, આ રોડ જ બંધ કરાવી દો તો સારું। આટલી વસ્તી અમે રહીએ છીએ, રોજના એક્સિડન્ટો થતા હોય છે। અહીંયા હમણાં 10-12 વર્ષની છોકરી આવતી હતી, બાઇક પર અમને એકદમ ફસ આવ્યા અને એકદમ ઘસેડી દીધી છોકરીને અને ખાસું બધું વાગ્યું છે। સીજી હોસ્પિટલમાં એડમિટ કરેલી છે। અમે કેટલી બધી વાર એકાડી કીધું છે કે અમને એક બે બમ્ફરે બનાવી આપો, કેમ કે 2-3 વાર તો અઠવાડિયામાં થાય છે જ અને કોણ જવાબદારી લે? વોટ લેવાનો હોય તો બધા ઉપરા છપી ગાડી આવે છે, બેન જોજો ભાઈ જોજો। આ સમય કેમ એ લોકો અમને નથી જોતા? અમારે બીજું કશું નહીં, પણ અમારી સેફટીમાં તો તમે કશું કરો અમારા માટે। અગાઉ પણ અહીંયા અકસ્માત થયા છે? હા, એ પહેલા એક ભાવ ઓફ થઈ ગયા, પછી એક ભાઈ હમણાં 2-3 દિવસ થયા છે કે છોકરીને એક્સિડન્ટ થયું તો એ ગાડી એ પણ સિરિયસ જેવી થઈ ગઈ હતી। તો આ તંત્ર જાગતું નહીં, એના માટે શું કહેશો? અમારે બીજું કશું કેવું નહીં, પણ એક બે બમ્ફરે બનાવી આપો। તો આગામી જે અત્યારે ચૂંટણી આવે છે તો શું એનો બહિષ્કાર કરશો તમે લોકો? બહિષ્કાર કરવા બમ્પ નહીં બન્યા તો અમે વોટ આપીશું। વોટ અમારે કોઈ ઇલાકામાં નહીં મળે। અમારા વિસ્તારમાં કોઈ બી વોટ લેવા ના આવે, કારણ કે અમને સુવિધા નથી મળતી અહીંયા। આજે કેટલી છોકરી અત્યારે છોકરી ગઈ, હમણાં અઠવાડિયા 15 દિવસ પહેલા એક છોકરી એક્ટિવા લઈને જતી હતી તો ત્યારે પણ એક ભાઈ એક્સિડન્ટ કરીને ગતો રહ્યો। હવે કેટલી વાર કિસ્સા થાય છે, તો અમારા માટે અમારે શું કરવું? કઈ કરવા માટે તૈયાર નથી। બમ્પ અમે બનાવવા માટે કહીએ છીએ કે વાહન ધીમેથી જાય, અમે બમ્પ બનાવી આપો, એ પણ નથી કરી આપવા તૈયાર। શું રાજભાઈ શું કહેશો તમે અત્યારે આ જે રીતે મહિલાઓનો જે યુગ જે રોજ અત્યારે ફાટી નીકળ્યો છે? ટીપીદર પાણીની ટાંકીથી લઈને રોશન પાર્કનો રોડ બન્યો છે, ત્યારથી લઈને જેટલી બી અહીંયાથી ગાડીઓ જાય છે, 4 વ્હીલર 2 વ્હીલર, એ બધી પૂરફાટ સ્પીડે જાય છે। અમે વારંવાર કોર્પોરેટરોને રજૂઆત કરી છે। આપણા વોર્ડ નંબર 1ના જેટલા પણ આપણા કોર્પોરેટર છે, 4 કોર્પોરેટરોને અમે રજૂઆત કરી છે વારંવાર કે તમે અહીંયા સ્પીડ બ્રેકર બનાવડાવો। એ વારંવાર અહીંયા બધા આરટીઓમાંથી બધાને લઈને બી આવે છે, જોવે બી છે, પણ બમ્પર આજ સુધી બન્યા નથી। આજે એક બેબીને તો થયું, એની અગાઉ પણ ઘણી નાની છોકરીઓ નાના છોકરાઓને એક્સિડન્ટ થાય છે, કેમ કે અહીંયા નાના છોકરાઓ અહીંયા રમતા હોય છે, એટલે ફૂલ સ્પીડ અહીંયાથી બાઇકો લઈને જતા હોય છે, ઠોકીને જતા રહે છે। એ લોકો ઊભા બી રહેતા નથી જોવા માટે કે નાના છોકરાને કેટલું વાગ્યું। એની પહેલાં બી એક બાને એક્સિડન્ટ થયો, બા તો ત્યાં
એક્સપાયર થઈ ગયા હતા. 108માં લઈ જતા બા એક્સપાયર થઈ ગયા હતા. એટલું એમને ગંભીર ઈજા પહોંચી હતી, માથામાં વાગ્યું હતું. એટલે અમે અત્યારે એક જ માંગ છે અમારી, અને અહીંયા બધા બહેનો માતાઓ બધાની એક જ માંગ છે કે સ્પીડ બ્રેકર બનાવડાવો, નહીં તો આ રોડ બંધ કરાવી દો. માતાઓ અત્યારે કહી રહ્યા હતા કે જે રીતે અગર બમ્પ નહીં બને તો ચૂંટણીનો બહિષ્કાર કરીશું, તો તમારું શું કહેવું છે? એટલે હવે ચૂંટણીનું વોટ આપવાનું કોઈ એ જ ના રહ્યો ને. આટલું બધી વખત રજૂઆતો કરવા છતાંય આ લોકોની માંગો જે પૂરી ના થતી હોય, પછી વોટ આપવાનો શા કારણ? વોટ આપવાનું મેઇન રીઝન શું હોય કે એમની જે માંગો એ પૂરી થાય. વોટ આપીને બધાને આપણે ચૂંટીને લાવીએ છીએ તો ખરા, પણ એમની આગળ જે આપણે અહીંયા આગળ સુવિધાઓ જોઈએ મળતી નથી. એટલે મેઇન એક જ છે કે અહીંયા સ્પીડ બ્રેકર બનાવો, સ્પીડ બ્રેકર બનશે પછી જ અહીંયા વોટિંગ થશે. શું લોકસભાના અગાઉના જે ઉમેદવાર હતા કોઈ દિવસ વિસ્તારમાં આવ્યા ખરા 10 વર્ષમાં? કોઈ આજ સુધી એવું કોઈ આવ્યું નથી આજ સુધી અહીંયા દેખાવા માટે. એટલે આપણે તો એક જ કે આ વખતે જો આવવું હોય ચૂંટણી માટે, પ્રચાર કરવા માટે, તો સ્પીડ બ્રેકર બનાવજો, અને એ સ્પીડ બ્રેકર બને પછી અહીંયાથી વોટિંગ માટે આવજો. એટલે જ્યાં સુધી સ્પીડ બ્રેકર બને ને ત્યાં સુધી વોટિંગ માટે અહીંયા આવશો નહીં, પ્રચાર કરશો જ નહીં અહીંયા આગળ. એટલે આખા જાદવ પાર્ક, રાજીવનગર, ગાંધીનગર લઈને આખા એરિયાને લઈને બધા લોકોને બી મારી વિનંતી છે કે વોટિંગ આ વખતે કરશો જ નહીં. ઘરે લેવા આવે ને તોય આ જતા જ નહીં જ્યાં સુધી બમ્પર ના બને ત્યાં સુધી. તમારું નહીં, તમારા પરિવારનું વિચારજો. કેટલા એક્સિડન્ટો થાય છે, કેટલા લોકોને નુકસાન થઈ ગયું. એટલે વોટિંગ આ વખતે ત્યારે જ થશે જ્યારે સ્પીડ બ્રેકર બનશે. શું નામ તમારું? રાજ મકવાણા. બનાવ બનવામાં આવ્યો છે એના વિશે અમે એક જ માંગ કરીએ છીએ કે બમ્પ મેળવો ફરજિયાત જરૂરી છે. અમે 2 થી 3 વખત આ વાત કરેલી છે બધાએ, પણ મેળવ્યો નથી. આજે મારી છોકરી છે, કાલે એક માજી એક્સપાયર થઈ ગયા હતા આની આ જગ્યાએ, એક બેબી બી એક્સપાયર થઈ ગઈ છે, અને 8 થી 10 વાર એક્સિડન્ટ થયા છે આ રોડ ઉપર. આ બનાવ ક્યારે અને કઈ રીતે બન્યો? આજે સાંજે 10:30 થી 11:45 ની વચ્ચે બનાવ બન્યો, અને બેબી જતી હતી ઘરે સુવા, અને ત્યાંથી બાઇકવાળો આવ્યો ને રમફાસ, અને ત્યાં આગળ એ થઈ ગયું, એને ફંગોળી નાખી. શું માંગ છે તમારી? અમારે તો એવું 24 કલાકની અંદર બમ્પ ફરજિયાત જોઈએ જ, તાત્કાલિક. વોર્ડ નંબર 1ના કોર્પોરેટરોને ફરજિયાત જરૂરી જ છે કે આ રોડ ઉપર 8 થી 10 બમ્પ મિલાવો જ. તારે વાત કરેલી છે પણ અમે લોકોએ કશું ગણકારતા જ નથી. એકાદ બે તો મરી ગયા છે, હજુ 1-2 ની રાહ જોશે ત્યારે મેં બનાવશે. તમે વોર્ડ નંબર 1માં કોર્પોરેટર છે પુષ્પાબેન અને જહાભાઈ દેસાઈ અને તમે હરેશભાઈ, એમને કેટલી વાર રજૂઆત કરી છે? મેં તો રહ્યા છે ભાડે, પણ ત્યાંના રહીશોએ ઘણી વાર રજૂઆત કરી છે. આ તો હું ભાડે રહું છું, મારી બેબીને આવું થયું, અત્યારે કંઈક થઈ ગયું હોત વધારે ઓછું તો એ લોકો થોડા અહીં જવાના હતા કે પાછી આપવાના હતા મારી બેબીને. આજરોજ વડોદરા તાલુકાના બાજવા, કરચિયા અને પદમલા ગામ ખાતે વિશાળ ભવ્ય ફેરણીનું આયોજન કરવામાં આવ્યું. આ ફેરણીમાં વડોદરા લોકસભાના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી અને વાઘોડિયા વિધાનસભાના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુની ફેરણીમાં જનમેદની ઉમટી પડી. આ ફેરણી પ્રસંગે ચૂંટણી ઇન્ચાર્જ ચિરાગ બારોટ, પૂર્વ ધારાસભ્ય દિલુભા ચુડાસમા, પૂર્વ સાંસદ જયાબેન, બાજવા ગામના સરપંચ રોમલબેન પટેલ તથા સૌ હોદ્દેદારો મોટી સંખ્યામાં મોદી પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. આજે વાઘોડિયા વિધાનસભા વિસ્તારની અંદર વડોદરા લોકસભાની ચૂંટણી તથા વાઘોડિયાના વિધાનસભાની ચૂંટણીના સંદર્ભે ખૂબ ભવ્ય લોકસંપર્ક અને ફેરણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ લોકસંપર્કની અંદર મારી સાથે વાઘોડિયા વિસ્તારના ધારાસભ્યના ઉમેદવાર ભાઈ શ્રી ધર્મેન્દ્રસિંહ બાપુ, સર્વે બાજવાના રાજકીય અગ્રણીઓ, આપણા પૂર્વ સાંસદ શ્રીમતી જયાબેન, આપણા પૂર્વ ધારાસભ્ય શ્રીમાન દિલુભા અને તમામ આગેવાનો જોડાઈ અને લોકો પાસે વિકસિત ભારતના સંકલ્પની વાત લઈ અને અમે ઘર ઘર સુધી પહોંચી રહ્યા છીએ. ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ અને ચૂંટાયેલી પાંખના લોકો, સંગઠનના લોકો, તમામ લોકોએ આજે બાજવા ખાતે ફેરણીનું આયોજન કર્યું અને ખૂબ મોટી સંખ્યામાં, ખૂબ ઉત્સાહથી બાજવા ગામ ખાતે આપ જોઈ રહ્યા છો ખૂબ મોટી રેલી સ્વરૂપે આજે ફેરણી ચાલી રહી છે. અને નરેન્દ્ર મોદી સાહેબ અને ભૂપેન્દ્ર પટેલ સાહેબની ડબલ એન્જિનની સરકારમાં તમામ જનતાને ખબર છે કે ડબલ ગતિથી વિકાસ થવાનો છે. એટલે જનતાનો ઉત્સાહ જ એટલો બધો છે કે આ વખતે અબકી બાર 400 પારનો નારો જે છે એ નારો પૂરો થશે.
રાજકોટની લોકસભા સીટ ઉપરથી ચૂંટણી લડી રહેલા પરસોત્તમ રૂપાલાએ તેના બોલેલા ક્ષત્રિય સમાજની બેન દીકરીઓ વિશેના અભદ્ર શબ્દોના કારણે દેશભરનો આખો ક્ષત્રિય સમાજ ગામે ગામ ભાજપનો વિરોધ કરી રહ્યો છે. તેવામાં આજરોજ ભાદરવા ગામમાં પણ જે રજવાડી સ્ટેટના ગામમાં ગણતરી આવતી હોય અને 80% વસ્તી ક્ષત્રિયોની હોય, અહીં પણ આજરોજ રૂપાલા વિરોધ માટે ગામના ક્ષત્રિય સમાજ કમિટીના આગેવાનો તથા ગામના નાગરિકો મળી પ્રતિક ઉપવાસ પર ઉતર્યા હતા અને આજથી પોતાનો જટિલ વિરોધ દર્શાવ્યો હતો. જોકે પહેલાં તો ખાલી રૂપાલાનો વિરોધ હતો, પરંતુ ભાજપ પક્ષે રૂપાલાની ટિકિટ કેન્સલ ન કરતા હવે ક્ષત્રિય સમાજ ભાજપ પક્ષનો પૂરેપૂરો વિરોધ કરશે. ગામમાં ભાજપ પક્ષના કોઈપણ કાર્યકરને પ્રચાર અર્થે ગામમાં પ્રવેશવા દેશે નહીં તેવું ભાદરવા રાજપૂત સમાજ કમિટીના સભ્ય વિજયસિંહ મહેડા દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું. જય માતાજી. આજરોજ સાવલી તાલુકાના ભાદરવા ગામે, અને ભાદરવા ગામ એટલે 80% ભાદરવાની અંદર રાજપૂતો અને ક્ષત્રિયો વસેલા છે. આજે 562 રજવાડા રાજપૂતોએ આ લોકશાહી માટે આપી દીધા, ત્યારે રાજપૂતોની લાગણીને માન આપીને પણ આ સરકારે, ભારતીય જનતા પાર્ટીએ એક રૂપાલાની ટિકિટ રદ ના કરી શક્યા. તો ખરેખર બધાની લાગણી દુભાઈ છે. અને આજે ભાદરવા ગામની અંદર પ્રવેશબંધી કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું છે. આ પ્રવેશબંધી કાર્યાલય એટલે અહીં આગળ અમારા ગામની અંદર 80% રાજપૂતો વસે છે, ત્યારે અહીં આગળ ભારતીય જનતા પાર્ટીના કોઈ ઉમેદવાર, કોઈ કાર્યકરે અહીં આગળ રેલી કાઢવી નહીં, અહીં આગળ કોઈ સભા કરવી નહીં અને પ્રચારાર્થે આવવું નહીં. એનો સખત અમે વિરોધ કરીએ છીએ કે અહીં આગળ કોઈએ પ્રવેશ કરવો નહીં. સાથે સાથે ભારતીય જનતા પાર્ટી એને માનવાવાળા લોકો ઘણા છે, પણ એક કહેવત છે કે સોનાની કટારી હોય ને એ કેડમાં રખાય, પેટમાં ના ગલાય. તો એ પદ્ધતિથી આ ભાદરવા રાજપૂત સમાજ એનો ખરેખર વિરોધ કરે છે. પણ જ્યારે સમાજની વાત આવે, જ્યારે ધર્મની વાત આવે, ત્યારે રાજપૂતો એક છે. અને આજે ખાલી ભાદરવા ગામની અંદર નહીં, પણ આજે આખા ગુજરાતની અંદર, આજે આખા દેશની અંદર રાજપૂતો રોડ ઉપર આવી ગયા છે, એનું પ્રદર્શન કરી રહ્યા છે, આજે ધર્મરથ પણ કાઢી રહ્યા છે. તો ખરેખર જો તમે એક સમાજની આટલી બધી અવગણના કરતા હોય, જેને દેશ માટે લીલા માથા વધેર્યા છે, ગાયો બેન દીકરીઓ માટે જેને પોતાનું બલિદાન આપ્યું છે, એ સમાજની તમે અવગણના કરો છો એક વ્યક્તિના લીધે, તો ખરેખર આ સમાજ આજે દુઃખી છે, એક દુઃખની લાગણી અનુભવે છે. તો આ ભારતીય જનતા પાર્ટીને અમારે એટલું જ કહેવું કે અમારી કોઈ માગણી નથી, અમે ખરેખર રાજપૂતો આપતા રહ્યા છે, કોઈ દિવસ લીધું નથી. નરથાણ મુકામે પાવનધામ જોદલબીર બાબાના મંદિરનો 12મો સાલગીરા મહોત્સવ તારીખ 26/4/2024ના રોજ ઉજવાયો, જેમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સંધ્યા આરતી, મહાપ્રસાદી અને ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં ખૂબ જ બહોળી સંખ્યામાં ભાવિ ભક્તો અને ભજન ભોજનનો લાભ લીધો, જેમાં ગુજરાતના જાણીતા લોકગાયક હેમુભાઈ બારોટ, ખેમરાજભાઈ બારોટ દ્વારા લોક ડાયરાની રમઝટ બોલાવી હતી. આ પ્રસંગે જોધલ વંશી પૂજ્ય ભીખુદાસ બાપુ, નરથાણ પાવનધામ અને બીજા સંતો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. છોટાઉદેપુર નગરમાં ભરાતા શનિવારી હાટ બજારમાં રેલી અને નાટક દ્વારા મતદાન જાગૃતિનો પ્રયાસ હાથ ધરાયો. લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત આગામી તારીખ 7/5/2024ના રોજ મતદાન થનાર છે. આ ચૂંટણીમાં જિલ્લાના વધુમાં વધુ નાગરિકો મતદાન કરીને લોકશાહીના મહાપર્વમાં સહભાગી બને તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અનિલ ધામેલિયાના માર્ગદર્શન હેઠળ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી આર.બી. ચૌધરી તથા સ્વીપના નોડલ શ્રી આનંદકુમાર પરમાર દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. છોટાઉદેપુર શહેરના સરદારબાગ પાસે શનિવારી હાટમાં મતદાન જાગૃતિ અર્થે કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સ્વીપના નોડલ શ્રી આનંદકુમાર પરમારે લોકોને મતદાન મહત્વ સમજાવી મતદાન દિવસે મતદાન કરવા તેમજ અન્યને પણ મતદાન માટે પ્રેરિત કરવા અપીલ કરી હતી.
આ કાર્યક્રમ અંતર્ગત યોજાયેલા રેલી તથા નાટ્ય સંગીત દ્વારા લોકોને મતદાનનું મહત્ત્વ સમજાવીને મતદાન અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. મતદાન જાગૃતિના નાટક દરમિયાન લોકોને કોઈ લોભ લાલચમાં આવ્યા વિના મુક્ત રીતે મતદાન કરવાનો સંદેશો પાઠવવામાં આવ્યો હતો. કાર્યક્રમના અંતે અચૂક મતદાન કરવાના શપથ લેવડાવવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં સ્વીપ તથા નગરપાલિકાના કર્મચારી તેમજ મોટી સંખ્યામાં નગરજનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. તમે કયા ગામના? આજ ગામના. કયા ગામનું પાણી પીવો? આજ ગામનો. કયા દેશમાં રહો છો? આ દેશનો. કયા દેશનું અનાજ પાણી ખાઓ છો? તો પછી મત તો આપવો પડે ને. કે આપણો ભારત દેશ એ વિશાળ લોકશાહી ધરાવતો દેશ છે અને વિશાળ લોકશાહી ધરાવતા દેશમાં આપણે મતદાન કરવું અવશ્ય જોઈએ. આપણે મતદાન પ્રત્યે બેદરકાર રહેવાનું મતદાન કરવાનું, મતદાન કરવાને જાગૃત થવાને, મતદાન કરવાને જાગૃત થવાને. લોકશાહી લોકશાહી મજબૂત કરવાને આગળનો અવસરે. સાહેબ જો સાહેબ પૈસા લીધા સાહેબ 200 સાહેબ બીજું કશું લઈ રહ્યો છે કે આપણને જે મળેલો મતદાનનો અધિકાર છે પવિત્ર છે અને પવિત્ર મતદાન જે મળેલું છે એની અંદર આપણે ક્યારે પણ આવા લોભ લાલચમાં આવવું જોઈએ નહીં. આપણે જે પવિત્રતા જે જળવાયેલી છે એને આપણે જાળવી રાખવાનો પ્રયત્ન. સમજી ગયો? જે મળેલો મત અધિકાર જે છે એ પવિત્ર છે. એની અંદર કોઈ દર આપણે લોભ લાલચમાં આવી અને પૈસાથી કે કોઈ પણ ચીજ વસ્તુથી વેચાઈ જવું જોઈએ નહીં. છોટાઉદેપુર લોકસભા બેઠક પર ઇન્ડિયા ગઠબંધનમાંથી કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવાના સમર્થનમાં યોજાયેલ જાહેર સભામાં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે છોટાઉદેપુર જિલ્લામાં નકલી કચેરી બનાવી કરોડોનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. શિક્ષણ તદ્દન કથળેલું છે. તેમ છતાં અહંકારી સરકાર 400ની પારની વાતો કરે છે. ઇન્ડિયા ગઠબંધનના કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવાના સમર્થનમાં પાવી જેતપુર ખાતે જાહેર સભા યોજાઈ હતી, જેમાં ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના મહામંત્રી, રાજ્યસભા સાંસદ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક, ગુજરાત પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, હાથથી હાથ જોડોના પ્રદેશ કન્વીનર ઇન્દ્રનીલ રાજગુરુ, ધારાસભ્ય શૈલેષ પરમાર સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આજે પાવી જેતપુરમાં છોટાઉદેપુર પાર્લામેન્ટ સીટના અમારા ઉમેદવાર ભાઈ સુખરામભાઈ રાઠવાની જનસભામાં મળેલા સાથ સહયોગ અને સમર્થન માટે કોંગ્રેસ પક્ષ વતી હૃદયપૂર્વક આભાર માનું છું. ભારતીય જનતા પાર્ટીએ અહંકારનું વલણ અપનાવ્યું. જ્યાં આગળ ખરેખર ગ્રામીણ વિસ્તાર, આદિવાસી, બક્ષીપંચ, જરૂરિયાતમંદ માટે નાણાં વપરાવવા જોઈએ એ નાણાંઓ નકલી ઓફિસો ઊભી કરીને ભયંકર ભ્રષ્ટાચાર કરાયો છે. એક સરકારના જ આઈએએસ અધિકારીએ એનું હૃદય દ્રવી ઉઠ્યું અને કાગળ લખીને આપ્યો કે આદિવાસી વિસ્તારના બાળકોના ભવિષ્ય સાથે ચેડા છે. શાળામાં શિક્ષક નથી, શાળાની સુવિધા નથી અને બાળક ચોથા ધોરણમાં હોય એને પહેલા ધોરણ જેટલું પણ આવડતું નથી. બાળક તેજસ્વી છે પણ એને ભણાવનાર શિક્ષક જ નથી. આ જે વિસ્તારોની અવગણના ભારતીય જનતા પાર્ટીએ કરી છે એના સામે લોકોનો આક્રોશ છે. નોકરીઓ નથી, મોંઘવારી આસમાને છે. બીજી તરફ પેપર ફૂટે છે, ભ્રષ્ટાચારના કારણે બ્રિજ તૂટે છે. સરકારી કર્મચારીની બદલે આઉટસોર્સિંગ, ફિક્સ પગાર, જૂની પેન્શન યોજના નહીં, તમામ લોકો દુઃખી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી આમ છતાં અહંકારમાં રાચે છે. લોકો સાથે સંવાદ કરવો જોઈએ. આ લોકશાહીનો સિદ્ધાંત છે. પરંતુ સંવાદ નહીં, સંઘર્ષ કરો, લાઠી ચલાવો, આબરૂ પાડો, પાઘડી પાડો અને દાદાગીરી કરો. આ જે ભાજપનો અહંકાર છે, અહંકાર તો જેની સોનાની નગરી હતી એનોય નથી ટેક્યો.
લોકશાહીમાં લોકો મહાન છે અને એટલા માટે જનતા જનાર્દન લોકો કોંગ્રેસ પક્ષના ઉમેદવારને વોટ પણ આપવાના છે અને નોટ પણ આપે છે. પ્રેમ, આશીર્વાદ અને સમર્થન સમગ્ર ગુજરાતમાં જે મળી રહ્યું છે એ માટે મારા વહાલા તમામ ગુજરાતીઓનો હૃદયપૂર્વક આભાર માનું છું. આજે અમારા એઆઈસીસીના સિનિયર મોસ્ટ જનરલ સેક્રેટરી, અમારા પ્રભારી શ્રી મુકુલ વાસનિકજી, શૈલેષભાઈ પરમાર, ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુ, આજે અમારો આ પ્રવાસ કાર્યક્રમ ચૂંટણીલક્ષી છે એમાં સાથે છે. જે પ્રેમ અને સમર્થન સૌનું છે એ માટે સૌનો આભાર. જે રીતે પૈસા લઈને પેપર ફોડવામાં આવતા હતા એ રીતે હાર ભાળી ગયેલી ભારતીય જનતા પાર્ટી 5-5 લાખ મતથી જીતનારનું કહેનારી ભાજપ એમને ચૂંટણીની સ્પર્ધા પણ જોઈતી નથી. લોકોનો ડર એવો લાગે છે કે કોઈ અપક્ષય ના રહેવો જોઈએ, નોટાઈ ના રહેવો જોઈએ, કોઈ પાર્ટી ના રહેવી જોઈએ અને એના માટે લોકશાહીને કલંકિત કરવાનું કામ સુરતમાં જે ભાજપે કર્યું છે એનો બદલો લોકો અન્ય સીટો પર બરાબર રીતે લેશે. થેન્ક યુ. જીતુ વાઘાણીએ જાહેરમાં નિવેદન કર્યું છે કે ભારત વિરોધી લોકો બહુચક સરકાર બનાવવા માંગે છે, કોંગ્રેસનું નામ નથી લીધું, શું કહેશો? જેવું માણસને કમળો થયો હોય એ પીળું ભાળે આપણે ત્યાં કહેવાય છે. એટલે જે શબ્દનો પ્રયોગ જે કરે એણે અરીસામાં જોયું હશે સવારમાં, એ જેવા છે એવા બીજાને કહે છે, એમાં કંઈ નવું નથી. જો ભાઈ, આ અહંકાર છે. લોકશાહીમાં સંવાદ કરવો જોઈએ. ભૂતકાળમાં પાટીદાર સમાજની વાતનો અવાજ ઉઠ્યો, 14 પાટીદાર યુવાનો શહીદ થયા. બહેનો દીકરીઓને ઘરમાંથી કાઢીને મારવાનું પાપ ભાજપે કર્યું. એ પછી જુનાગઢમાં કોળી દીકરી ચાંદનીનું હત્યા થઈ. કોળી સમાજ આક્રોશિત હતો, કોઈ સંવાદ નહીં, સંઘર્ષ કર્યો. પાલીતાણાની એક શિક્ષણ સંસ્થામાં એક કોળી દીકરી પાણીની ટાંકીમાં ડૂબીને ગુજરી ગઈ એવું કહે છે, પણ એ પાણીની ટાંકી જ એટલી ઊંડી નહોતી. કોળી સમાજના આગેવાનોએ માંગ કરી, કોઈ સંવાદ નહીં, સંઘર્ષ. સરકારી કર્મચારીઓ, આંગણવાડીની બહેનો, દલિત ભાઈઓ, ખેડૂત ભાઈઓ જ્યારે અવાજ ઉઠાવે, આદિવાસી સમાજના ભાઈઓ, તો સંવાદ નહીં, સંઘર્ષ કર્યો છે. અને એટલા જ માટે હવે તમામ સમાજો એકત્રિત થયા છે કે એકલા અને પાઠ નહીં ભણાવાય, બધા ભેગા થઈને પાઠ ભણાવીશું. અને એટલે ગુજરાતના તમામ સમાજો એકત્રિત થયા છે અને એ ભારતીય જનતા પાર્ટીને ભાન ભૂલેલી ભાજપને શાન ઠેકાણે લાવશે ગુજરાતના લોકો. ધન્યવાદ. ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર શ્રી ચૈતરભાઈ વસાવાનો ભરૂચ શહેરમાં ચૂંટણી પ્રચારનો ધમધમાટ શરૂ. લોકસભા ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી પ્રચાર જોરશોરમાં શરૂ થઈ ગયો છે. ભરૂચ સંસદીય મત વિસ્તારના ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર શ્રી ચૈતરભાઈ વસાવાએ આજે સવારે 10 કલાકે ભરૂચ કસક સર્કલથી પોતાનો ભરૂચ શહેરમાં ચૂંટણી પ્રચારનો ડોર ટુ ડોર શરૂ કર્યો છે, જેમાં દુકાનદારો, રહીશોને તેઓ મળ્યા. તેઓ તેમનું ફૂલહારથી સ્વાગત કર્યું હતું. લોકોએ ફૂલોની વર્ષા કરી તેમનું સ્વાગત કરી અભિવાદન કર્યું હતું. કોંગ્રેસ કાર્યકર હેમલચંદ્ર વીણ દ્વારા ચૈતર વસાવાને વિજય માટે રક્ત તિલક કરવામાં આવ્યું હતું અને વિજયો ભવના આશીર્વાદ આપ્યા હતા. જૂના ભરૂચમાં આવેલા ભૃગુ ઋષિ તેમજ મેઘરાજાના દર્શન કરી આશીર્વાદ લીધા હતા. આ ડોર ટુ ડોર કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના પ્રમુખ પિયુષભાઈ પટેલ, ભરૂચ જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, ભરૂચ શહેર પ્રમુખ હરેશ પરમાર, કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન અરવિંદભાઈ ઢોળાવાલા, નગરસેવકો અને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કાર્યકરો આ ડોર ટુ ડોર પ્રચારમાં જોડાયા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા. એક ચાલે ચૈતરભાઈ ચાલે. ભરૂચ શહેરમાં ચૈતર વસાવાની શહેરના મતદારોનો સારો એવો પ્રતિસાદ મળ્યો હતો. આજે ભરૂચ લોકસભાના જૂના ભરૂચ ક્ષેત્રમાં લોકસંપર્ક માટે આવ્યા છે. અમે સાથે ભૃગુ ઋષિ અને મેઘરાજાના પણ આશીર્વાદ લીધા છે. લોકોએ પણ ખૂબ સમર્થન અને આશીર્વાદ આપ્યા છે. ત્યારે જે રીતના 30 વર્ષ દરમિયાન અહીં ભાજપની સરકાર છે, એમના સાંસદશ્રી હોવા છતાં પોતે નિષ્ફળ નીવડેલા છે. અહીં ઘણા પ્રશ્નો પણ અમે સાંભળ્યા છે. પીવાના પાણીની વ્યવસ્થા હોય, ગટરની વ્યવસ્થા હોય, ટ્રાફિકની સમસ્યા હોય, ભ્રષ્ટાચારની વાત હોય, ત્યારે લોકો બદલાવ ઈચ્છી રહ્યા છે. જે રીતે નર્મદાનું પાણી છોડવામાં આવ્યું અને આ વિસ્તારના લોકોની જે હેરાનગતિ થઈ છે અને હેરાનગતિ બાદ પણ સરકારે એમને વળતર નથી આપ્યું, ત્યારે
આ વખતે ચોક્કસ લોકો પરિવર્તન અને બદલાવ ઈચ્છી રહ્યા છે. ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે કોંગ્રેસના તમામ સાથી, તમામ આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ અને અમે ફરી રહ્યા છે અને અમને ભરૂચ સંસદીય ક્ષેત્રના લોકો આ વખતે ભરૂચ લોકસભામાં વિશ્વાસ આપી રહ્યા છે કે તમે જ જીતશો અને અમે ભરૂચ લોકસભામાં સારા માર્જિનથી જીતીશું એ આપના માધ્યમથી પણ અમે જણાવી રહ્યા છીએ. જે આ લોકસભાના પર્વમાં જ્યારે દરેક માણસની સુખાકારી અને એનું વિચારીએ ત્યારે આજે એક ચેતરભાઈ વસાવા જેવા અમારા ઉમેદવારને આ રાષ્ટ્રની જે સમસ્યાઓ છે તેનો સામનો કરવા માટે એક બ્રાહ્મણ તરીકે વિજય ભવનના આજે આશીર્વાદ મેં એમને આપેલા છે અને પરિવર્તન લાવે એવી અભ્યર્થના સાથે મેં એમના વિજય ભવનના આશીર્વાદ આપેલા છે. આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.